नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चे ओंकाराय नमो नमः मंगलम् भगवान् यो मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडार्यो जयेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार 110 ગાથા થઈ 111 હવે દ્રવ્યને સત ઉત્પાદ અને અસત ઉત્પાદ હોવાના અવિરોધ સિદ્ધ કરે છે. એના ઉપરનું છે ને વાક્ય છે ઠીક કહા બસ બરાબર આવ્યા. સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં 3 કાળ 3 લોક જોયા પરમેશ્વરે, એમાં અનંત દ્રવ્ય જોયા ભગવાને પ્રત્યક્ષ. અનંત દ્રવ્યમાં અનંત આત્માઓ, અનંત પરમાણુ, અસંખ્ય કાલાણુ, ધર્માચરણા કરતા. હવે દરેક દ્રવ્યનું સ્વરૂપ શું છે? વાસ્તવિક પોતાથી પોતામાં, પરથી નિરાવરણ. દરેક દ્રવ્યનું સ્વરૂપ તત્વનું પરથી અભાવ સ્વરૂપ અને પોતાથી ભાવ સ્વરૂપ. હવે પોતાથી ભાવ સ્વરૂપના 2 પ્રકાર, એમાં દ્રવ્ય સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ. ઘણી વાત તો બીજી આવી ગઈ છે. આ તો હવે ત્યારે એ કે છે કે વસ્તુ જે છે એમાં જે પર્યાય ઉત્પન્ન થાય અવસ્થા એક સમયની, એ વસ્તુ છે એમાંથી થાય છે એ અપેક્ષાએ તે સમયની પર્યાય સદભૂત પર્યાય હૈયાથી હતી તે થઈ એમ કહેવામાં આવે. અને પર્યાયથી જયારે જોઈએ ત્યારે પહેલા એ અવસ્થા નહોતી અને નવી થઈ. તેથી તે અવસ્થાની દ્રષ્ટિએ પહેલી નહોતી ને થઈ એ અસત ઉત્પાદ કહેવામાં આવે. એવી ચીજ છે કોઈ લોકોને મળી નથી, સાંભળી નથી. લોકો સમજાણું કાંઈ? એક આત્મા, એવા અનંત આત્માઓ અને અનંત પરમાણુ. હવે એક આત્મા છે એ વસ્તુ છે. વસ્તુ એ છે કે એમાં જે અનંત ગુણ છે એ અન્વય શક્તિઓ છે સાથે રહેનાર. અને સમયે સમયે ભિન્ન ભિન્ન અવસ્થા થાય, નવી નવી અવસ્થા, એક સમયે સમયે નવી નવી અવસ્થા થાય, તે એને 2 અપેક્ષા લાગુ પડે. એક તો છે માટે થઈ દ્રવ્યાર્થ નહીં, વસ્તુ હતી હયાત હતી એમાંથી થઈ, છે એમાંથી થઈ એ સદભૂત ઉત્પાદ ગઈ ઉત્પાદ. અને પહેલી અવસ્થા નહોતી, દ્રવ્ય હતું, પર્યાય નહોતી, નવી થઈ. એથી તેને પર્યાય અપેક્ષાએ નહોતી ને થઈ, તેને તે જ દ્રવ્યની તે જ પર્યાયને અસત ઉત્પાદ આ અપેક્ષા કહેવામાં આવે. વસ્તુ આવી છે એવી વસ્તુની ખબર ન હોય, તેનું જ્ઞાન ખોટું તો એની શ્રદ્ધા ખોટી, એનો માર્ગ ખોટો, દુઃખી થાય દુઃખી. એમ કે જે રીતે પદાર્થ છે એ રીતે જ્ઞાન ન થાય તો એનું અજ્ઞાન રહે. અજ્ઞાન એટલે દુઃખ, અજ્ઞાન એટલે દુઃખ, અને એનું વાસ્તવિક જ્ઞાન થાય એ સુખ. સમજાય છે કાંઈ? એ જેની વાત આનો થોડો આ કર્યો થોડો. હવે એ શ્લોક જુઓ. એ દ્રવ્યને સત ઉત્પાદ કહ્યો ને, અને અસત ઉત્પાદ હોવામાં અવિરોધ સિદ્ધ કરે. છતાં 2 માં વિરોધ છે નહીં. 1100 અનેરી ગાથા સામે એવં વિહમ સહા. બહુ ઘણું જ્ઞું છે આ તો. પહેલા તો ગાથાઓ. એવં વિહમ સહા વેદવમ ગવત્થ પજયથે સત અસદભાવ નિબંધમ પાદુભાવમ સદા લભદી.
નીચે હરગીત આવું દ્રવ્યાર્થ પર્યાર્થથી નિજ ભાવમાં સદભાવયણ સદભાવયુક્ત ઉત્પાદને પામે સદા. બધા લાઠીવાળાને બધું એવું લાગશે આજે અભ્યાસ જ ન મળે. એ જંતીભાઈ તમારી લાઠીવાળાની છાપ એવી છે, ધંધા એટલે નવરાશ ન મળે. એ ધીરુભાઈ આ બધી ગાથા એવી આવી અત્યારે બરાબર તમારાથી ક્યાં ગયા ભવનભાઈ? હવે એનો તો પકડી શકશે કે નહીં શું કહેવાય છે એ વાંધા હતા. હવે એનો અન્વયાર થોડો ટૂંકો કરી લો. જો છે ને અન્વયાર, એવં વિધમ દ્રવ્યમ, આવું પૂર્વોક્ત દ્રવ્ય એટલે વસ્તુ, આત્મા પરમાણુ આદિ જે વસ્તુ છે તે સ્વભાવમાં દ્રવ્યાર્થી પ્રિયાર્થી નયો વળી, પોતાના સ્વભાવથી દ્રવ્યાર્થી પણ નયો વળી. દ્રવ્યાર્થિક એટલે વસ્તુને સાબિત કરતા જે પર્યાય થાય છે તેની પર્યાય થાય એ દ્રવ્યાર્થિક નહીં, અને નહોતીને થઈ એ પર્યાર્થિક નહીં. સદભાવ સંબંધ દ્રવ્યાર્થિક નહીં, સદભાવ સંબંધ, અને અસદભાવ સંબંધ પર્યાર્થિક નહીં. ઉત્પાદને સદા પામે છે. હે એક શબ્દ એના ઓલા ચોપડામાં આવ્યો નહીં, સાંભળ્યો ન હોય કોઈ દી કઈ દર્શન. ધીમે ધીમેથી સાંભળવું, ધીરજ રાખવી. સ્વયંભૂ રમણ સમુદ્રને તણખલાના ઉપરથી પાણી કાઢી નાખવાને જેટલી ધીરજ જોઈએ એથી પણ વધારે ધીરજ જોઈશે આમાં. સ્વયંભૂ રમણ સમુદ્ર જે અસંખ્યાત ભોજનમાં પાણી ભર્યું છે એને તણખલા સમજતે? તિનકા તિનકા નહીં સમજते? घास का टुकड़ा, तिनका द्वारा एक पानी का बिंदु निकालना, दूसरा निकालना, असंख्य भोजन में पानी. एक तिनका द्वारा पानी का उलीचना, उलीचना क्या कहते तुम्हारे? खाली करना. इतनी गरज એકદમ ખાલી થઈ જાય, એકદમ ખાલી એમ ન થાય. એનું સમજાય છે ને? ધીરજ જોઈએ, ત્યાં ધીરજ જોઈએ. જેથી हाँ समुद्र कारीगर में क्या है, तो दृष्टांत है ना. कितनी धीरज चाहिए. एक बिंदु उपाड़ी ने बाहर निकालना, दूसरा बिंदु उपाड़ी बाहर निकालना. असंख्य भोजन में पानी भर थक भर्યું. આખું ત્રિછોલોક છે, જેટલો ત્રિછોલોક આ અસંખ્ય દીપ સમુદ્રનું માપ, એમાંથી જેટલા વચમાં દીપ સમુદ્ર છે એના કરતા સ્વયંભૂ સમુદ્રનું પાણી 3 યોજન અધિક છે. क्या किया? जितना जम्बू द्वीप 1 लाख योजन, 2 लाख लवण समुद्र, 4 लाख घाट की है, ऐसा ऐसे असंख्य द्वीप समुद्र છે. આમ સીધા असंख्य द्वीप ને असंख्य समुद्र છે. એમાં એક છેલ્લો એક સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે, પાણીથી ભરેલો. એ પાણી કેટલું પહોળું છે આમ સમજાય છે કે અંદરના જેટલા દરિયા અને દ્વીપ એનું જે માપ આવે એનાથી માપ આનું 3 યોજન વધી જાય એટલું માપ છે. ऐसा समुद्र है. उसका वर्त तो आई रही गयो. अरे आ तो ओला कीड़ी जવું છું. કીડી કે પથ્થર એવડો મોટો પડતો છે 5 મણનો. उसका તો આવી રહ્યું નથી. આ તો એના પછી 2 લાખ છે, પછી 2 લાખ, 4 લાખ, પછી 8 લાખ, 16 લાખ, 32 લાખ એમ કરતા 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 જ્યાં અસંખ્ય ભોજન નો સમૂહ છેલ્લો છે. એ જેટલા દરિયાના દૂરીથી માપ કરો વચલાના સમુદ્ર એના કરતા સમૂહ સમુદ્રનું પાણીનું માપ એના કરતા 3 યોજન વધી જાય પાણી છે.
આ તો બધી સિદ્ધ થઈ ગયેલી વાત છે. આ કઈ સર્વજ્ઞથી સર્વ પરમેશ્વરથી ત્રણ કાળનું જ્ઞાનથી સિદ્ધ થઈ ગયેલી વાત છે. સમજાણું કાંઈ એમાં કપૂરભાઈ નવતાઓ કરે તો ન હાલે ત્યાં. હે એમાં ધીરજ જોઈએ ભાઈ. તત્વ એવું છે અપૂર્વ તત્વ, એક એક પદાર્થ અપૂર્વ તત્વ એવી ચીજ છે કે સર્વજ્ઞ જોઈ છે, સિદ્ધ છે, અનુભવમાં આવી શકે એવી છે. પણ એને ધીરજ બહુ જોઈએ સમજવા માટે, એને ધીરજ બહુ જોઈએ. અને બીજા આગ્રહો બધા છોડી દઈ અને આ સત્ય આવું છે એવું સમજવા માટે એને અવકાશ અંદર હોવો. સમજાણું કાંઈ? ટીકા આ પ્રમાણે યથોદિત યથા ઉદિત જેવું નાથે કહ્યું તેવું સર્વ પ્રકારે અકલંગ લક્ષણ વાળું નિર્દોષ, આ દ્રવ્ય પૂર્વે કહેલા સર્વ પ્રકારની નિર્દોષ લક્ષણ વાળું અકલંગ લક્ષણ વાળું અનામી નિતન ભગવાન આત્મા. એમ પરમાણુ એક એક પરમાણુ અનંત પરમાણુઓ અનંત આત્માઓ એક એકમાં સતભાવનું લક્ષણ અકલંક લક્ષણ છે. વસ્તુ પોતાથી, પરમાણુ પોતાથી છે, આત્મા પોતાથી છે, અનંત આત્મા પોતાથી છે. એવા અકલંક લક્ષણ વાળું અનાદિ અનંત, અનાદિ નિધન, આદિ અને અનિધન. આદિ નહીં એનો અંત નહીં, અનિધન એટલે મૃત્યુ નહીં. આ દ્રવ્ય સત સ્વભાવમાં પોતાનો આત્મા અને પરમાણુ એ સત સ્વભાવમાં છે એવા અસ્તિત્વ ગુણમાં, છે એવા સદગુણમાં ઉત્પાદ પામે છે. અસ્તિત્વ સ્વભાવમાં નવી પર્યાયપણે, નવી અવસ્થાપણે ઉત્પાદ પામે છે. એક સમયમાં આવું દ્રવ્ય સત લક્ષણ વાળું, નિષ્કલંક લક્ષણ વાળું, છે એવા લક્ષણ વાળું અસ્તિત્વ ગુણથી નિષ્કલંક છે. એ સમય સમયમાં ઉત્પાદને પામે, નવી અવસ્થાથી ઉપજે છે દ્રવ્ય. સમજાણું કાંઈ? દ્રવ્યનો તે ઉત્પાદ. હવે એ જેમ આ આત્મા આપણે દાખલો એમ બીજા બધા માટે છે. આત્મા છે એમાં અસ્તિત્વ ગુણ છે ટીકાળ રહેનારો. એવા સ્વભાવમાં આત્મા સમય સમયે નવી અવસ્થાને પામે. સમય સમયે જ્ઞાનની પર્યાય, શુદ્ધ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય એક સમય જે ઉત્પન્ન છે તે બીજે સમય નવી થાય. સમજાણું કાંઈ? દ્રવ્ય તો કે ઉત્પાદ દ્રવ્યની અભિતા વખતે શું કે છે? એ વસ્તુ તો એ ઉત્પાદની અવસ્થાની દ્રવ્યની અભિતા વખતે દ્રવ્ય કહેવા માગે ત્યારે, વસ્તુને કહેવા માગે ત્યારે, વસ્તુના કથનને કહેવા યુગપણા કથનીને કાળે અભિતા સદભાવ સંબંધ છે. શું કીધું? વસ્તુનો પર્યાય ઉત્પન્ન થાય છે એ વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો એ પર્યાય છે એથી થયો છે, છે એથી થયો છે. દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્ય દ્રષ્ટિએ કાયમ રહેનારા સતની અપેક્ષાએ અવસ્થા થઈ તે છે એમાંથી થઈ છે. સમજાણું કાંઈ? સદભાવ સંબંધ છે, સદભાવ સંબંધ છે. અને પર્યાયની ભેટા વખતે જયારે અવસ્થા થઈ પહેલી નહોતી એવી અવસ્થાના લક્ષ્ય વાત કરીએ, એ અવસ્થાની દ્રષ્ટિએ જો એને કહીએ તો અસદભાવ સંબંધ છે. તો તે પર્યાય પહેલી નહોતી અને નવી થઈ. અસદભાવ સંબંધ પર્યાયને લક્ષ્ય અસદભાવ સંબંધ કહેવામાં આવે, તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. સમજાણું કાંઈ? વાત તો આ કેવી છે એ સમજાવશે. હવે આ કેવી છે અહીં તો એ કેવું છે કે જે આત્મા છે સત્યકાળ એનો અવસ્થા નવી પર્યાય થાય છે. પર્યાય જ્ઞાનની થઈ, શ્રદ્ધાની થઈ, શાંતિની થઈ એ અવસ્થા.
એ વસ્તુ દ્રષ્ટિથી જો કહીએ તો હયાતીવાળું દ્રવ્ય છે તે થઈ છે, તે થઈ છે તે ઉત્પાદપણે થયું છે. અને પૂર્વે એ અવસ્થા નહોતી, એ પહેલા એ અવસ્થા નહોતી, એ પહેલા એ પર્યાય નહોતી, એ પર્યાય નહોતી, એ પર્યાયની અપેક્ષાએ અસત ઉત્પાદ કહેવામાં. સમજાણું કાંઈ? જેમ આત્મામાં એવી વિખ્યાત અવસ્થા પણ હતી. ઉત્તરી કે જો તો સદભાવ છે એમાંથી થયેલી પર્યાય છે. સમજાણું કાંઈ?